માધાપર હિન્દુ પાણીના આરો પ્લાન્ટ પણ અહીંયા લગેલા છે। પુરુષોત્તમ શ્રી મુરલીધર શ્રી કૃષ્ણ પરમાત્માની અહીંયા મૂર્તિ છે। પ્રણામજી સુંદર સાથજી, સર્વને મારા નમસ્કાર। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ માધાપર હિન્દુ સ્મશાન ભૂમિમાં। તો હું આજે તમને સ્મશાન ભૂમિના દર્શન કરાવું। જો મિત્રો, ગેટની અંદર જ આપણે જોઈ શકીએ કેટલું કુદરતી સૌંદર્ય વાતાવરણ છે અને આજુબાજુમાં વૃક્ષો વાવેલા છે। અલગ અલગ પ્રકારના વૃક્ષો આપ જોઈ શકો છો। મિત્રો, સૌપ્રથમ આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આપ મૂર્તિ જોઈ શકો છો। કેટલી સુંદર આપણને લાગે છે। આ બાજુ મિત્રો શ્રી પંડિત જવાહરલાલ નહેરુ, ભારતના સૌપ્રથમ વડાપ્રધાન, તેમની પણ મૂર્તિ રાખવામાં આવેલી છે। લગભગ મિત્રો આ જે સ્મશાન છે તે 4.5 એકરમાં ફેલાયેલું છે અને અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ છે। આપ જોઈ શકો છો આ બાજુ રામ ભક્ત શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે। કોઈને હનુમાનજીની સેવા કરવી હોય તો પણ તે કરી શકે છે। આ બાજુ વિષ્ણુ ભગવાન પોતાના વાહન ગરુડ ભગવાન સાથે બિરાજમાન છે। આ બાજુ ભગવાન ભોળેનાથ બિરાજમાન છે। જે અહીંયા જે બાગ છે તે હરિબાગ તરીકે ઓળખાય છે અને કમળબાગ। મિત્રો, અહીંયા અંતિમ સંસ્કાર માટે જે લોકો આવે છે તે લોકો પશુ પક્ષી માટે ચણ નાખવા માગતા હોય તો આ એક ચબૂતરો બનાવેલો છે, તેમાં ચણ નાખે છે। અહીંયા સફાઈનું કામકાજ પણ અવિરતપણે ચાલુ જ હોય છે। વૃક્ષોને પાણી પીવડાવવાનું અને સફાઈ કરવાના પણ માણસો અહીંયા કામ કરતા તમને દેખાય છે। પીવાના પાણી માટે અને વાપરવાના પાણી માટે આ એક ટાંકો બનાવેલો છે। મિત્રો, આવું સ્મશાન તમે લગભગ ગુજરાતમાં કોઈ જગ્યાએ જોયું નહીં હોય। સિર્ફ તમે માધાપરમાં આવશો તો ભુજથી 5 કિલોમીટર અંજાર તરફ જવાના રોડ ઉપર આ સ્મશાન આવેલું છે। સમસ્ત હિન્દુ સમાજ માટે આ સ્મશાન છે। સમસ્ત હિન્દુ સમાજ આનો ઉપયોગ કરી શકે છે। મિત્રો, પારધીએ શ્રી કૃષ્ણ ભગવાનને બાણ મારેલું એ મૂર્તિ આપ જોઈ શકો છો। શ્રી કૃષ્ણ તથા પારધી પાણીના આરો પ્લાન્ટ પણ અહીંયા લગેલા છે। મિત્રો, બેઠક વ્યવસ્થા પણ સુંદર મજાની છે। ખૂબ જ મોટી માત્રામાં બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલી છે। માથે છત છે અને નીચે બોકડા છે। ખૂબ જ સુંદર મજાની બેઠક વ્યવસ્થા આપ જોઈ શકો છો। અંતિમ વિધિ માટે આવેલા સૌ કોઈ સ્નેહીજનો માટે પીવાનું પાણી, આરોથી શુદ્ધ જળ માટેની વ્યવસ્થા પણ છે। આ બીજું પણ કામ ચાલુ જ છે। અહીંયા અસ્થિ રૂમ રાખવા માટેનો પણ એક અહીંયા રૂમ બનાવવામાં આવે છે। તો મિત્રો, આપણે આવી ગયા છે અંતિમ સંસ્કાર જે વિધિ કરવામાં આવે છે એ વિધિ તરફ આપણે જઈ રહ્યા છીએ। હિન્દુ સમસ્ત સમાજનું સ્મશાન ગૃહ। જય અગ્નિદેવ, જય અગ્નિદેવ। મિત્રો, અહીંયા કર્મકાંડ માટે જે પિંડદાન કરવામાં આવે છે તેની પણ વ્યવસ્થા છે। જો આ જે ભૂદેવતા છે તે ભૂદેવતાઓ પિંડદાન કરી રહ્યા છે અત્યારે સદગત આત્માને શાંતિ મળે તે માટે। જય સિયારામ, જય સિયારામ। ચલો મિત્રો, આજે આપણે જોઈએ કે આ સ્મશાન ગૃહ છે તેમાં કઈ રીતે સુવિધા છે। મિત્રો, જય અગ્નિદેવ, જય અગ્નિદેવ। જુઓ મિત્રો, કેવડું મોટું વિશાળ સ્મશાન ગૃહ છે। એક સાથે 3 બોડી આવે તો તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સદગત આત્માને
ખૂબ જ અહીંયા શાંતિ મળે અને આવેલા સ્મશાનમાં જે લોકો હોય છે એમને પણ શાંતિ મળે એવું સુંદર મજાનું આ અદ્યતન બાંધકામ કરેલું છે. બાગ બગીચા પણ આવેલા છે. આપ સ્મશાનની પાછળની બાજુ જુઓ, બેઠક વ્યવસ્થા પણ કેટલી સુંદર માત્રામાં ગોઠવેલી છે. વૃક્ષોથી એકદમ લીલુંછમ આપણને આ સ્મશાન ભૂમિ લાગે છે. આ સ્મશાનના અત્યારે હાલ કામકાજનું જે સંચાલન કરે છે એ મુરજી બાપા કરી રહ્યા છે. તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી મુરલીધર શ્રી કૃષ્ણ પરમાત્માની અહીંયા મૂર્તિ છે. ત્યારબાદ અલગ અલગ દેવતાઓની મૂર્તિ લાગેલી છે. ઘનશ્યામજી મહારાજ, સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મિત્રો આપ જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રામાં અહીંયા મંદિરોની વ્યવસ્થા છે. મિત્રો આ તમે સ્મશાન ભૂમિ જુઓ તો કદાચ જો તમે જામનગરમાં સ્મશાન ભૂમિ જોઈ હોય તો તમને જામનગરની યાદ આવી જશે, પરંતુ આ માધાપરમાં જે સ્મશાન ભૂમિ છે એ સ્મશાન ભૂમિનું એક જે પ્રાકૃતિક સૌંદર્ય છે ને એ ખૂબ જ આહલાદક છે અને આપણા દિલને સ્પર્શી જાય એવું છે. કારણ કે અહીંયા વૃક્ષોનું વાવેતર ખૂબ જ મોટી માત્રામાં કરવામાં આવેલું છે, જેથી જે કોઈ અહીંયા સ્મશાન ભૂમિમાં અંતિમ ક્રિયા માટે આવતા હોય છે એમની ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે અને આવેલી જે શરીર હોય છે, પાર્થિવ દેહ હોય છે, એના જીવને પણ સદગતિ પ્રાપ્ત થાય એવો અનુભવ થાય છે. અને કદાચ ભગવાનનું સ્મરણ કરવું હોય તો પણ અહીંયા આપણે બેસીને કરી શકીએ છીએ. મારા સૌ કોઈ મિત્રોને નમ્ર અરજ છે કે જો તમારે કચ્છ ભુજ બાજુ આવવાનું થાય તો એકવાર આ માધાપરની સ્મશાન ભૂમિની મુલાકાત તમે અવશ્ય લેજો, જેથી કરીને આપણે સૌ મોટિવેશન થઈએ, આ સ્મશાન ભૂમિમાંથી કંઈક પ્રેરણા લઈએ અને પ્રેરણા લઈ આપણા વિસ્તારમાં પણ આવું જ એક સુંદર મજાનું સ્મશાન ભૂમિ બનાવીએ તો મારો આ વિડીયો બનાવવાનો જે મહેનત છે એ ફળદાયી નીવડશે એવું મને લાગે છે. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, જે સૂત્ર આપ્યું મિત્રો આઝાદીના સમયમાં એ છે આપણા સુભાષચંદ્ર બોઝ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.